टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ વડોદરામાં ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી સામે આવી। એમજીવીસીએલે ટ્રાફિક સિગ્નલના જ વીજ કનેક્શન કાપી નાખ્યા છે। લોકોને નિયમના પાઠ ભણાવતી ટ્રાફિક પોલીસ જ બિલ નથી ભરતી। વીજ બિલ બાકી હોવાથી ટ્રાફિક સિગ્નલના કનેક્શન કપાયા છે। કેટલાક જંકશન પર એમજીવીસીએલે ટ્રાફિક સિગ્નલના મીટર પણ જપ્ત કર્યા છે। એમજીવીસીએલના સપાટાથી હાલ કેટલાક ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા છે। તો વડોદરામાં ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે। એમજીવીસીએલે ટ્રાફિક સિગ્નલના જ વીજ કનેક્શન કાપી નાખ્યા। લોકોને નિયમના પાઠ ભણાવતી ટ્રાફિક પોલીસ જ બિલ નથી ભરતી। એટલે આ એક તમે જો સ્થિતિ કેવી થઈ ગઈ છે કે બિલ પોલીસે ના ભર્યું એના કારણે તકલીફ લોકોને વેઠવી પડી રહી છે। સિગ્નલના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે। કેટલાક જંકશન પર એમજીવીસીએલે ટ્રાફિક સિગ્નલના મીટર પણ જપ્ત કરી લીધા છે। એમજીવીસીએલના સપાટાથી હાલ કેટલાક ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા છે અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। વધુ વિગતો સાથે વડોદરાથી સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન ઉપર જોડાયા છે। પ્રશાંત, આ પોલીસે બિલ કેમ નહોતું ભર્યું અને કેટલું બિલ આવ્યું હતું અને હવે આ સ્થિતિ છે પાછી પહેલા જેવી ક્યારે થશે? બિલકુલ થી વડોદરા શહેર ટ્રાફિક પોલીસની એક મોટી બેદરકારી સામે આવી છે, જેની અંદર જે ટ્રાફિકના નિયમ લોકોને ભણાવતી હોય છે એ જ પોલીસ દ્વારા એમજીવીસીએલનું જે ટ્રાફિક સિગ્નલનું લાઇટ બિલ હોય છે તે ભરવામાં નહોતું આવ્યું, જેના કારણોસર એમજીવીસીએલ દ્વારા કેટલીક જે સિગ્નલો છે તેના જે વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા હતા। હવે આ વીજ કનેક્શન ક્યારે કનેક્શન પૂર્ણ જોડવામાં આવશે તે તો અત્યારે જાણવા મળ્યું નથી, પરંતુ આ બિલ બી ક્યારે ભરાશે એ બી હજુ સુધી જાણકારી કઈ પ્રાપ્ત થઈ નથી। પરંતુ સમયસર બિલ ના ભરાતા એમજીવીસીએલે સપાટો બોલાયો છે અને મોટામાં મોટી સંખ્યામાં જે સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલો છે તેના જે વીજ કનેક્શન છે તે કાપી નાખ્યા છે અને મોટી આ કાર્યવાહી છે। ત્યારે સરકારી વિભાગની આ સૌથી મોટી બેદરકારી કહેવાય અને પોલીસ વિભાગ દ્વારા આવી રીતના જે કામગીરી કરવામાં આવી રહી છે, જે કામગીરી જે મોટા મોટા વસૂલાત કરે છે દંડની, પરંતુ એમજીવીસીએલનું જે બિલ છે તે ભરવામાં છાછા થયા કરે છે, એ સૌથી મોટી બેદરકારી કહેવાય। બિલકુલ, આભાર પ્રશાંત વિગતો આપવા માટે।